વિગતવાર સમાચાર જોઈએ। નવજોતસિંહ સિદ્ધુના ડાયટ પ્લાનથી કેન્સર મટવાનો દાવો રાજકોટના આયુર્વેદિક તબીબે ફગાવ્યો છે। માત્ર ડાયટ પ્લાનથી કેન્સર મટતું નથી તેવું ડોક્ટર ગૌરાંગ જોશીએ નિવેદન આપ્યું છે। કેન્સર માટે કિમિયોથેરાપી અને રેડિયેશન થેરાપી મહત્વપૂર્ણ હોય છે। થેરાપી સાથે ડાયટ પ્લાન જરૂરી છે। આયુર્વેદમાં પણ કેન્સર માટે દવાઓ સાથે ડાયટ પ્લાન જરૂરી છે। લોકોએ આવા વિડીયો જોઈને ઘરે સારવાર કરવી જોઈએ નહીં। હળદર, લીમડો, આમળા ઔષધમાં એન્ટી કેન્સર તત્વો હોય છે। ડાયટ પ્લાનની સાથે કેન્સર માટે સારવાર પણ જરૂરી છે। ટર્મરિક એટલે કે આપણું હળદર, પછી નીમ એટલે કે કડવો લીમડો, પછી આમળા એટલે ઇન્ડિયન ગુસબેરી અને આ બધા જે ઔષધો છે એની અંદર નેચરલી એન્ટી કેન્સરસ પ્રોપર્ટીઝ આવેલી છે। એના પર ઘણા રિસર્ચ થયેલા છે। પરંતુ એક વસ્તુ મારે એ પણ સાથે કહેવાની છે કે અમારા આયુર્વેદમાં આચાર્ય સુશ્રુત એ સર્જન હતા અને એમણે આયુર્વેદમાં કેન્સરને અર્બુદ કહેવામાં આવે છે। અર્બુદની ચિકિત્સામાં સર્જરી એટલે કે શસ્ત્રક્રિયાનો પણ રોલ છે। કન્વેન્શનલ ટ્રીટમેન્ટ એટલે કે રેડિયોથેરેપી અને કિમોથેરેપીનો પણ રોલ છે। એટલે એક ઇન્ટિગ્રેટેડ ટ્રીટમેન્ટ તરીકે એલોપેથી એટલે કન્વેન્શનલ ટ્રીટમેન્ટની સાથે આયુર્વેદની ડાયટ થેરેપી એનો ચોક્કસ ખૂબ મહત્વનો રોલ છે। ટર્મરિક, આમળા એટલે કે ઇન્ડિયન ગુસબેરી, પછી નીમ કે એને જે કંઈ બે પાંચ હર્બ્સના નામ લીધેલા છે કે જેની ડાયટ થેરેપી આપી તો એડજ્યુઅન્ટ થેરેપી એટલે કે કિમોથેરેપી, રેડિયોથેરેપી જે કન્વેન્શનલ ટ્રીટમેન્ટ ચાલતી હોય એની સાથે જ્યારે એડજ્યુઅન્ટ થેરેપી તરીકે આ બધા હર્બ્સ આપવામાં આવે તો એ કિમો પ્રિવેન્શન, રેડિયો પ્રિવેન્શન કરી એની પોતાની પણ એન્ટી કેન્સરસ પ્રોપર્ટીઝ છે કે જે કેન્સર ઉપર ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરી અને આખું એક જે ફાર્માકોલોજીકલ એક્શન જે એનું બતાવવામાં આવેલું છે તો એ ચોક્કસ ડાયટ થેરેપીનો રોલ હોઈ શકે। પરંતુ એક આયુર્વેદના નિષ્ણાત, કેન્સર નિષ્ણાત તરીકે હું એટલું પણ કહું છું કે આપણે જે દર્શક મિત્રો આવા વિડીયો સાંભળીને પોતાની જાતે કદાચ કાલે કેન્સરની ટ્રીટમેન્ટ કરે તો એ લોકોને હું ચેતવવા માંગુ છું કે કોઈ પણ રોગની સારવાર એ નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટર અથવા નિષ્ણાત ડોક્ટરને બતાવે વગર કરવાની નથી। એટલે આ જે વિડીયો એમનો પ્રસારિત થયો છે તો એમાંથી એક સ્પેસિફિક એડિટ કરીને એક જે વિડીયો વાયરલ કરવામાં આવેલો છે તો એનો એક મેસેજ એવો જાય છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચોક્કસ અસરકારક છે, એમાં હું 100% સમજ છું। પરંતુ બીજો મેસેજ એવો પણ જઈ શકે કે ભાઈ ખાલી આટલું લેવાથી કેન્સર મટી શકે તો એનો હું સપોર્ટ નથી કરતો, કારણ કે કેન્સર એક કોમ્પ્લેક્સ ડિસીઝ છે અને જો એમાં તમે સાયન્ટિફિકલી ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ટ્રીટમેન્ટ કરો તો એ ઘાતક સાબિત થઈ શકે અને કેન્સર કદાચ વેરી એડવાન્સ સ્ટેજમાં જઈ શકે। એટલે એક ડોક્ટર તરીકે મારી સૌને એક વિનંતી છે કે તમે ચોક્કસ આયુર્વેદના નિષ્ણાત જે ખાસ કરીને કેન્સર વિશે જેની પાસે રિસર્ચ હોય, જેની પાસે કેન્સરની સચોટ સારવાર કરવાનો અનુભવ હોય એવા આયુર્વેદિક ડોક્ટરો દ્વારા જ તમારે આ સારવાર લેવી જોઈએ।